ઓકે, સો આપણે 13મું યુનિટ કમ્પ્લીટ કર્યું, બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 14મું યુનિટ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ પડે આમાં, કેમ કે થાકી ગયા હોય, 12મું પૂરું થવા આવ્યું હોય તો વધારાનું એક યુનિટ કરવું એ અઘરું પડતું હોય છે. મૂડ ઓલા થઈ ગયા હોય, બરાબર છે, પરંતુ પછી એ ઇફેક્ટ આના ઉપર પડે, આ યુનિટ ઉપર. તો આ યુનિટ આપણે સારી રીતના કમ્પ્લીટ કરશું, બરાબર છે, કેમ કે તમે એન્જિનિયર બનશો તો આ યુનિટ બહુ જ ઉપયોગી છે. અત્યારે સેમિકન્ડક્ટર ઇન્ડિયા ફર્સ્ટ નંબરમાં આવે છે આનું પ્રોડક્શન કરવા માટે, એક્સપોર્ટ કરે છે ઇન્ડિયા સૌથી વધારે. સેમિકન્ડક્ટર આપણે એક્સપોર્ટ કરીએ છીએ અત્યારે. તો સૌથી વધારે એન્જિનિયર તરીકે તમને આમાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે. તો આ યુનિટ બહુ જ સારામાં, એટલે કે એન્જિનિયર માટે બહુ જ ફાયદેમંદ છે, બરાબર છે, એટલે સમજવું જરૂરી છે. ચાલો વાત કરીએ, સ્ટાર્ટ કરીએ. 3 પ્રકારના મટીરિયલ્સ હોય, એક તો વાહક હોય, અને એક સેમિકન્ડક્ટર હોય, અને એક અવાહક હોય. વાહકમાં કન્ડક્શન બેન્ડ, જો બે બેન્ડ આવશે, એક તો કન્ડક્શન બેન્ડ આવશે અને એક આવશે વેલેન્સ બેન્ડ. વાહકમાં ઇલેક્ટ્રોન ફ્રી હોય છે, બરાબર છે, ફ્રી હોય. એને કોઈ આપણે વિદ્યુત પ્રવાહ આપશું તો એ તરત જ એમાંથી વિદ્યુત પ્રવાહ વહવાનું શરૂ કરી દેશે, એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન હશે. અને એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એ સમજાવીશ આગળ, એ બધા ઓવરલેપ થઈ ગયા હોય. હમણાં સમજાવું તમને શું છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. ઓકે, ઓવરલેપ હોય. પછી સેમિકન્ડક્ટર, એ પેલા અવાહકમાં વાત કરીએ. એમાં ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી, બરાબર છે. સેમિકન્ડક્ટરમાં કેવું હોય છે ખબર? એ અવાહક હોય છે, પરંતુ તાપમાન આપતા વાહક બની જાય છે. આપણી બધી મોબાઈલની ચિપ આવે ને, એ સેમિકન્ડક્ટર છે. મોબાઈલમાં જેટલી ચિપ આવે એ કેટલા 5 વોલ્ટ મેક્સિમમ, એટલે બહુ ઓછા વોલ્ટેજે શરૂ હોય. મોબાઈલ આખા અંદરની જે બધી ચિપ હોય એને ઓછું તાપમાન, એટલે કે ઓછું વોલ્ટેજ મળે ત્યાં જ એ વર્ક કરવા મળશે. પહેલાં કેવું હોય? અવાહક હોય, બરાબર છે. થોડોક જ વોલ્ટેજ આપશો ત્યાં એ વાહક બની જતા હોય છે, તાપમાન આપતા, બરાબર છે. તો આ 3 કેટેગરીઝ છે, એમાં આપણે વાત કરવાના છીએ. ઠંડુ પડે એટલે પાછું વાહક બની જાય ને? હા, રૂમના ટેમ્પરેચરે એ અવાહક હોય, થોડુંક તાપમાન આપીએ એટલે વાહક થઈ જાય. આમાં શું શું આવી શકે? સિલિકોન અને જર્મેનિયમ. ચલો, જો મેં 2 ઉદાહરણ લીધા, એમાંથી એક સિલિકોન લઈ લીધું છે. હવે સિલિકોનમાં છે ને આમાં મેઇન વસ્તુ છે વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બહારના જે ઇલેક્ટ્રોન હોય ને, બધી કક્ષા હોય એમાં બહારના જે ઇલેક્ટ્રોન હોય એનો જ તે મેઇન રોલ હોય છે, બરાબર છે. હવે જો આમાં સિલિકોનની મેં રચના બનાવી છે આખી. સિલિકોનની આ રચનામાં આ બોન્ડેડ ઇલેક્ટ્રોન છે. શું? એટલે કે બંધન છે, ઇલેક્ટ્રોન બંધાયેલા છે, છૂટા પડેલા નથી, જોડીમાં છે, બરાબર છે. એ છૂટા પડેલા નથી. વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે, બરાબર. આ 1, આ 2, આ 3 અને આ 4. હવે હું જ્યારે ઉષ્મા આપીશ ને
તો એમાંથી એક ઇલેક્ટ્રોન છટકી જશે. એક ઇલેક્ટ્રોન છટકી જશે. જેમ કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની ઉર્જા, હવે જો અહીંયા છે ને, અહીંયા હું ઉષ્મા આપીશ તો આ જે છે ને આખું ક્રિસ્ટલ હોય, સિલિકોન હોય ને એની આખું ક્રિસ્ટલ બનાવેલું હોય, આખી પ્લેટ હોય. તો એ સિલિકોન બધા એટમ સાથે જોડાયેલા હોય આમ રોમાં, બરાબર છે. જેમ કે આપણે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો FCC, BCC, તો એ રીતના આખું એનું સ્ટ્રક્ચર બનેલું હોય. જ્યારે હું એને તાપમાન આપીશ ત્યારે આ ઇલેક્ટ્રોન છે અહીંથી છટકી જશે, બરાબર. તાપમાનના રૂપમાં અહીંયા શું હશે? વિદ્યુત પ્રવાહ હશે, બરાબર. હવે જ્યારે છટકશે તો શું થશે? વિદ્યુત પ્રવાહ તરીકે વર્તવા મળશે. હવે જ્યારે આની લેટિસ આવતું હશે તમારે કેમિસ્ટ્રીમાં, લેટિસ એટલે શું? બધા એટમ રોમાં જોડાયેલા હોય એમ, રોમાં એને શું કહેવાય? લેટિસ કહેવાય. હવે લેટિસ છે ને, લેટિસની ઉર્જા છે એ જે ઇલેક્ટ્રોન મુક્ત થવા માટેની જે ઉર્જા હોય એના કરતાં એને વધુ આપવી પડે. એટલે કે આને જે ઉર્જા આપશું એ ઓછી ઉર્જામાં જ તે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. પરંતુ લેટિસની ઉર્જા છે ને એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા કરતાં વધારે હશે. આનું કારણ હું સમજાવવા શું માંગુ છું ખબર? લેટિસને બહુ જ ઉર્જા આપો ને તો એ છે ને પીગળી જાય, એટલે કે ડિસ્ટ્રોય થઈ જાય. પરંતુ અહીંયા આપણે એટલું જ વોલ્ટેજ આપશું, એટલા જ વિદ્યુત પ્રવાહ આપશું જેથી મુક્ત ઇલેક્ટ્રોન જ થશે, લેટિસ તૂટી જશે નહીં, બરાબર. પરંતુ અવાહક કેમ? આપણે જેમ અવાહક છે એને હું તાપમાન આપ્યું, એ વાહક બની ગયો અવાહકમાંથી. તો અવાહક જેટલા આવે છે, જેમ કે લાકડું, કોલસો, ડાયમંડ છે બધા અવાહક. તો આને હું આપું તો એ કેમ નથી થતા? એનું કારણ એ છે કે હું જેટલી ઉર્જા આપીશ ને એને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા એ લેટિસની ઉર્જા કરતાં વધારે છે. તો એને હું ઉર્જા આપવા જઈશ ત્યાં સુધીમાં છે ને એની લેટિસ છે એ તૂટી જશે. અને લેટિસ તૂટી જવાથી પોતે બ્રેક થઈ જશે, એટલે એનું ઇલેક્ટ્રોન મુક્ત થશે જ નહીં, બરાબર. ત્યાં સુધીમાં પોતે જ ડિસ્ટ્રોય થઈ જશે. તો શું આપીને કામ? એટલે કે આને વાહક બનાવવું પોસિબલ નથી, બરાબર છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. કેમ? સેમિકન્ડક્ટરને જ તે આપણે વાહક બનાવી શકીએ. ઓકે, આ ડિફરન્સ છે. ચલો આગળ વધીએ. હવે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે સેમિકન્ડક્ટરમાં બેન્ડ થિયરી, ઉર્જાની બેન્ડ થિયરી. આપણે જોઈ ગયા K, L, M, N હોય, ખબર છે? કક્ષાઓ, ઇલેક્ટ્રોન બધા છવાયેલા હોય. અહીંયા સિલિકોન છે, બરોબર. 14 પ્રોટોન હોય એમાં. સિલિકોનની ઉર્જાનો સ્તર K, L, M, N. એમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, હવે છે ને વેલેન્સ ઇલેક્ટ્રોન, આ બધા એટમો ખાલી આ એક એટમ નહીં હોય, એવા ઘણા બધા એટમ હશે. પેલા અહીંયા જોઈએ, આ જે K, L, M, N છે એને આ રીતના દર્શાવી શકાય. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આ રીતના દર્શાવી શકાય, બરાબર. તો આ રીતના એનું ઉર્જાના સ્તરો છે K, L, M, N ના ફોર્મમાં. હવે જ્યારે હું એને ઉર્જા આપીશ, જો આ પેલા વાંચીએ, જ્યારે અણુઓ એકબીજાથી નજીક આવે છે ત્યારે તેની કક્ષાઓ એકબીજા પર ઓવરલેપ થઈ જાય છે. શું થાય છે કે આ બધી જે કક્ષાઓ છે, બધા એટમો, આ જે એક સિલિકોન છે આની બાજુમાં જ સિલિકોન આવી જાય તો આ બધી કક્ષાઓ એની ઉપર ઓવરલેપ થઈ જાય. પછી પાછો એક એની ઉપર ઓવરલેપ થઈ જાય. ઓવરલેપ થવાથી એ પોતે છે ને બેન્ડ બનાવી દે કે જે આ બધા જે ઇલેક્ટ્રોન વેલેન્સ છે એ બધા ઓવરલેપ થઈ ગયા, એ બધા ઇલેક્ટ્રોનનું એક જૂથ બનાવી દીધું આટલું, બરાબર છે. એ વેલેન્સમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એનું બેન્ડ આમ લેયર બનાવી દીધું, બધા માટેનું આટલું લેયર. કેમ કે બધા ઓવરલેપ થઈ ગયા તો બધાને એક સાથે દર્શાવી દીધું, બરાબર છે. તો એને શું કહેવાય? ઓવરલેપ થવાથી એનર્જી બેન્ડ બનાવી દીધા. એનર્જી બેન્ડ કહેશું, ઉર્જા સ્તરો, ઉર્જા બેન્ડ, બરાબર છે.
નીચી ઉર્જા બેન્ડને વેલેન્સ બેન્ડ કહે છે. બરાબર છે. નીચી જે ઉર્જા બેન્ડ હશે એટલે કે નીચી એટલે નીચેની બેન્ડ, અને ઊંચી ઉર્જા બેન્ડ હશે એને શું કહેશું? કન્ડક્શન બેન્ડ. ઉપરની જે હશે નીચેની હશે એ વેલેન્સ બેન્ડ, ઉપરની જે ઊંચી ઉર્જા હશે સૌથી વધારે ઉર્જા વાળા હશે એ કન્ડક્શન બેન્ડ, નીચી ઉર્જા વાળા એ વેલેન્સ બેન્ડ. એટલે બધા ઓવરલેપ થઈ ગયા ટૂંકમાં. બરોબર છે. તો ઓવરલેપ થવાથી આપણે જે ઉર્જાના સ્તરો છે એ બેમાં ડિવાઈડ થઈ ગયા. ચલો જો મેં વાત કરી એમ આ શું હશે? વેલેન્સ બેન્ડ, અને એની ઉપર હશે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ. બરોબર છે. હવે જે આ જે ઉર્જાનો ગેપ હોય ને એને શું કહેવાય ખબર? ફોરબીડન ગેપ. શું કહેવાય? ફોરબીડન ગેપ. ફોરબીડન ગેપ. આ જે ફોરબીડન ગેપ છે એને મારે જો કવર કરવો હોય તો હું શું કરીશ? આ જે ફોરબીડન ગેપ છે એને મારે જે કવર કરવો હોય તો શું કરવાનું? તો કઈ રીતના કરવાની? આ વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન રહેલો હોય એને શું આપવું તો થઈ જશે? તાપમાન આપ્યું તો અહીંથી અહીંયા જમ્પ કરશે. બરાબર? જમ્પ કરશે. આ જે ફોરબીડન ગેપ છે એને ઉર્જા કેટલી હોય ખબર? Eg લેસ ધેન 3 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે જો આમાં હું તમને સમજાવી દઉં કે આમાં કેટલી ઉર્જા હોય છે. બધામાં અલગ અલગમાં. અવાહકમાં છે ને 3 ની જે ફોરબીડન ગેપ જોયો ને એ 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોય છે. એટલે કે મારે ઉર્જા છે ને 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે આપવી પડે. એટલે એ આપીએ ત્યાં સુધીમાં તો લેટિસ તૂટી જાય છે. આ છે ને આના બેન્ડ છે ને આ છે ને કન્ડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ છે અને આ કન્ડક્શન બેન્ડ છે. બંને એક ઉપર છે ને ઓવરલેપ થઈ ગયા છે. ઓવરલેપ થઈ જવાથી આ ઇલેક્ટ્રોન છે ને અહીંયા જ છે. એ કન્ડક્શન બેન્ડમાં હશે ને વેલેન્સ બેન્ડમાં પણ હશે. એટલે એ આપોઆપ શું કરે? વિદ્યુત પ્રવાહનો ફ્લો કરી શકે. એટલે આ વાહક છે. એટલે આમાં કોઈ ગેપ આવતો નથી. ગેપ આમાં આવે છે ને આમાં આવે છે. આમાં 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે ગેપ આવે અને આમાં છે ને 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછો વોલ્ટ 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું આવે છે. આટલી જ્યારે હું તાપમાન દ્વારા ઉર્જા આપીશ ત્યારે એ પોતે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં વયો જશે. એટલે સેમિકન્ડક્ટર એ પોતે કંડક્ટર એટલે કે વાહક બની જશે. બરોબર છે? જો આવું થશે મારે ખાલી 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી વિદ્યુત પ્રવાહ અથવા તો વોલ્ટેજ અથવા તાપમાન આપવાનું છે ત્યારે ઇલેક્ટ્રોન સીધો જમ્પ કરીને ઉપર વયો જશે. બરોબર છે? હવે જ્યારે આ ઇલેક્ટ્રોન જશે ત્યારે છે ને અહીંયા શું રચાશે? હોલ. એને શું નામ આપશું આપણે? હોલ. આપણે આગળ ભણશું હોલ. અહીંયા હોલ છે ને એ કોઈ પ્રોટોન પોઝિટ્રોન નથી. ઇલેક્ટ્રોને જે જગ્યા ખાલી પાડી એ જગ્યા ખાલી છે એને હોલ કહેવામાં આવે છે. એ હોલનો આખો કન્સેપ્ટ છે એના વિશે આખું આપણે ભણશું આગળ. ચાલો આગળ વધીએ. સમજાણું ને? આટલી ઉર્જા લઈ એને ઉર્જા આપી લઈ ઉપર વયો ગયો. કન્ડક્શન થઈ ગયું. ચાલો આ આપણો પ્યોર સેમિકન્ડક્ટર છે સિલિકોન. પ્યોર અને પ્યોરિટી એટલે કે અંદર કાંક આપણે આની પછીના લેક્ચરમાં કરશું કે બીજું સિલિકોન સાથે બીજા કોઈ કોમ્પોનન્ટને ભેગું કરશું. જ્યારે ભેગું કરશું ને ત્યારે એની કન્ડક્ટિવિટી એટલે કે વાહકતા વધી જશે.
અથવા ઘટી પણ જાય, વાહકતા વધી જાય અથવા ઘટી પણ જાય. એ આપણા જરૂરિયાત મુજબ આપણે કોઈ પણ વસ્તુ ભેળસેળ કરશું. જેમ કે ઘણી વસ્તુ આપણે ભેળસેળવાળી કરીએ છીએ, બરાબર છે. કઈ કરીએ આપણે ઘરમાં? અર્ધ ધાતુ કહેવાય, ખબર છે ને? અર્ધ ધાતુ. બે ધાતુને બે ભેગી કરીએ, પ્રાથમિકમાં આવતું ભણવામાં. તો એવી પ્રોસેસ કરવાની છે જ્યારે આ પ્યોર સેમિકન્ડક્ટર છે. પછી આપણે એટલે કે શુદ્ધ સેમિકન્ડક્ટર, પછી આપણે ભેળસેળવાળો સેમિકન્ડક્ટર, એમાં વાહકતા વધી પણ જાય અથવા ઘટી પણ જાય. એ વાત કરશું આગળ. ચાલો, સિલિકોન છે પ્યોર. હવે હું આ સિલિકોન છે, આપણે વાત કરી ગયા. હવે આને હું શું આપીશ? ઇલેક્ટ્રોનને ઉષ્મા આપીશ, તાપમાન આપીશ, વિદ્યુત પ્રવાહ આપીશ. તો એ શું કરશે? અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે અને શું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન. ક્યાંથી ક્યાં જશે? જમ્પ ફ્રોમ વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ. કૂદકો મારી જશે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ. હવે વેલેન્સ બેન્ડ શું છે એ સમજાઈ ગયું. જે કક્ષામાં સિલિકોનની એટમના જે ઇલેક્ટ્રોન છે એમાં જે બહારની કક્ષામાં જે હોય, કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. એમાં એ જે બહારના કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડ, એને વેલેન્સ એટલે બહારની કક્ષા કહેવામાં આવે છે. અને એને જ આપણે ગણવામાં આવવાના છીએ અહીંયા, બરાબર છે. ચલો, બેન્ડ ગેપ અથવા ફોરબિડન ગેપ એનર્જી. હવે જો આ બેન્ડ ગેપ છે, બંને વચ્ચેનું જે અંતર છે, કેટલું આપણે કીધું મેં? 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા. એ ઉર્જા કેમ શોધવાની? તો ડેલ્ટા Eg માઇનસ, જો આનો છે ને મિનિમમ પોઈન્ટ લેવાનો. કોનો? કન્ડક્શન બેન્ડનો. કન્ડક્શન બેન્ડનો મિનિમમ પોઈન્ટની ઉર્જા લેવાની અને આની છે ને મેક્સિમમ વેલેન્સ બેન્ડની મેક્સિમમ પોઈન્ટની ઉર્જા લેવાની. આ બંનેનો તફાવત લઈશ ને એટલે બંને વચ્ચેનું મળી જાય, બંને વચ્ચેની ઉર્જા મળી જાય. એ ઉર્જા આપશું ત્યારે ને ત્યારે જ તે અહીંના ઇલેક્ટ્રોન એ જમ્પ મારીને બહાર વયા જશે, બરોબર છે. અહીંયા જો આપણે વાત કરી કે બહારની કક્ષાવાળાને જ આપણે ઇન્ક્લુડ કરશું, એટલે કે અહીંયા જે હશે ને એ જ ઇલેક્ટ્રોન, સરફેસ એટલે કે સપાટી પરના ઇલેક્ટ્રોન જ આમાં ભાગ લેશે, બરાબર છે. સમજાણું? ચાલો, તો આ સમજાઈ ગયું. કન્ડક્શન બેન્ડ મિનિમમ અને વેલેન્સ બેન્ડ મેક્સિમમ બંને વચ્ચેનો તફાવત એ તમને આપી દે બેન્ડ ગેપ એનર્જી. બંને વચ્ચેનો તફાવતની ઉર્જા આપી દે. ઈ મિનિમમ જોશે કે જેથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. આટલી ઉર્જા તો જોશે જ તે. કેટલી? આ ડેલ્ટા Eg જેટલી. આટલી ઉર્જા તો જોશે જ તે, જેથી વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, બરાબર છે. તેને ફોરબિડન ઉર્જા સ્તર પણ કહેવાય છે. એ બેન્ડ ગેપની જે ઉર્જા છે ને શું કહેવાય? ફોરબિડન ઉર્જા સ્તર. ફોરબિડન ઉર્જા સ્તર. હવે જો ફોરબિડન ઉર્જા સ્તર હોય ને એ ખાલી હોય, ખાલી. ત્યાં કોઈ વસ્તુ હોય નહીં, જ્યાં ઇલેક્ટ્રોન રહી શકતો નથી, કોઈ રહી ન શકે. એ જગ્યાએ કોઈ રહી શકતું નથી. કાં તો એને નીચે જવું પડે, કાં તો ઉપર જવું પડે, વચ્ચે રહી શકે નહીં, બરાબર છે. એ એની ખાલી સ્પેસ છે ફોરબિડન ગેપની. ચલો, હવે જો આ છે ને હું સમજાવું છું એ બેન્ડ ગેપ અથવા ફોરબિડન એનર્જી ગેપ, એના વિશે સમજાવું છું. 2 માર્કમાં પૂછાશે, બરાબર છે. 2 માર્કમાં પૂછાશે. તો ધીરે ધીરે આપણે વધીએ છીએ. આ શું કામ, કઈ રીતના મળે એ સમજાણું, બરાબર છે. ચાલો, બીજા ઘણા સ્ટેપ છે. ફોરબિડન ઉર્જા ગેપની જાડાઈ ધાતુ પર આધારિત છે. હવે જો વાહક માટે અને અવાહક માટે મેં કીધું, વાહક હતો તો ફોરબિડન એનર્જી ગેપ હતો જ નહીં, બંને ઓવરલેપ થઈ ગયા, તો બંનેની જે વચ્ચેનો ઉર્જાનો તફાવત હોય એ છે જ નહીં, બરાબર છે. પછી મેં વાત કરી કે અવાહકમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હતા. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં તમારે વધારે આપવી પડે. ત્યાં સુધીમાં તો લેટિસ
તૂટી જાય, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરી સેમિકન્ડક્ટરમાં. સેમિકન્ડક્ટરમાં 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ અલગ અલગ હશે બીજા બધા માટે. તો 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં ઓછી આપણે જ્યારે આપશું ઉર્જા, એટલે એની ઉર્જા જો અલગ અલગ ધાતુ માટે અલગ અલગ જોવા મળે. ફોરબિડન ઉર્જા ગેપ, ઇજીની વેલ્યુ, બરાબર. જેમ કે આપણે સેમિકન્ડક્ટરમાં પણ વાત કરીએ, તેના માટે પણ સિલિકોન, જર્મેનિયમ, પછી બંનેનું મિશ્રણ, તો એ બધા માટે અલગ અલગ તમને છે ને ઉર્જાના તફાવત મળશે. જે આટલી ઉર્જા આપવી પડે, પછી સિલિકોન માટે અલગ હોય, જર્મેનિયમ માટે અલગ હોય, પછી સિલિકોન જર્મેનિયમ માટે અલગ હોય, આર્સેનિક માટે અલગ હોય. અલગ અલગ છે સેમિકન્ડક્ટર, બધા માટે અલગ અલગ, બરાબર છે. ધાતુ પર આધારિત છે. ચલો, જાડાઈ જેટલી વધુ તેટલી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ સાથે જોડાયેલા રહેશે. એટલે શું કહે છે? જાડાઈ જેટલી વધુ, બરાબર છે. જેટલી જાડાઈ વધુ એટલે કે બંને વચ્ચેનો જે તફાવત જેટલો વધારે એટલો ઇલેક્ટ્રોન ક્યાં ને ક્યાં રહે? વેલેન્સ બેન્ડમાં જ રહે. એ જઈ જ ન શકે, બરાબર. તો એને ઉર્જા વધારે વધારે આપવી પડે, અને બહુ વધારે ઉર્જાની જરૂર પડતી હોય ત્યાં સુધી એમાં લેટિસ તૂટી જાય, બરાબર છે. લેટિસ તૂટી જાય. ફોરબિડન ઉર્જા ગેપને ઇલેક્ટ્રોવોલ્ટમાં દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોવોલ્ટમાં અહીંયા આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ, એટલે આપણે આને શેમાં દર્શાવશું? જૂલમાં નહીં દર્શાવીએ, ઇલેક્ટ્રોવોલ્ટમાં દર્શાવશું. ખબર છે ને ઇલેક્ટ્રોવોલ્ટમાં કેમ ફેરવવું જૂલમાંથી? સમજાઈ ગયું છે ને, બરાબર છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં જ દર્શાવશું બધી ઉર્જાને, બરાબર. ટેમ્પરેચર વધતા ફોરબિડન ઉર્જા ગેપ ઘટતો જશે. ઓબ્વિયસ વાત છે. ટેમ્પરેચર હું જેટલો વધારતો જાઉં, ટેમ્પરેચર વધારતો જાઉં એટલે જે છે ને ગેપ છે ને એ ઘટતો જશે, કેમ કે ઇલેક્ટ્રોન અહીંથી જમ્પ થવા મળશે, એટલે કે કન્ડક્શન એનું થવા મળશે, બરાબર છે. જેમ જેમ હું ટેમ્પરેચર વધારતો જઈશ એમ એનો ગેપ કેવો થતો જશે? ઘટતો જશે. આ મેઇન પોઈન્ટ છે. ટેમ્પરેચર વધતા ફોરબિડન ઉર્જા ગેપ ઘટતો જશે. એનું કન્ડક્શન થવા માટે, કેમ કે તાપમાન આપશું એટલે એ કન્ડક્શન થવા મળશે, વાહક થવા મળશે. એના કારણે બંને વચ્ચેનું જે ગેપ છે એ જેમ જેમ વધારે તાપમાન આપશું એમ ઘટતો જશે, બરાબર. થિયોરિટિકલ છે આખું યુનિટમાંથી મોસ્ટલી બધું થિયોરિટિકલ છે, પરંતુ એઝ અ એન્જિનિયર મેં તમને કીધું હોય ઇન્ડિયા કેપિટલ છે માર્કેટ સેમિકન્ડક્ટર બનાવવા માટે, તો મોસ્ટ આઈએમપી છે આ યુનિટ, એમ કહી શકાય એઝ અ પ્રેક્ટિકલ વે. ઓકે, ચાલો. ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ બાય બેન્ડ ગેપ થિયરી. ક્લાસિફિકેશન એટલે કે ધાતુનું ક્લાસિફિકેશન કોના દ્વારા? બેન્ડ ગેપ થિયરી દ્વારા. ધાતુઓનું અલગ અલગ ધાતુઓ માટે અલગ અલગ બેન્ડ ગેપ છે એનું ક્લાસિફિકેશન થઈ શકે, કે આ છે આટલી ઉર્જાનો ગેપ છે તો આ શું છે? આ છે. આ બંને વચ્ચેની ઉર્જાનો ગેપ આટલો છે તો આ વસ્તુ આ છે. એના આધારે ક્લાસિફિકેશન થઈ શકે. પહેલા તો શરૂઆતમાં આપણને ખ્યાલ નહોતો કે આવું બધું હશે, બરાબર. પરંતુ ત્યારે જ કહી દેતા કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો તો આ વાહક છે, આમાંથી પસાર થાય છે તો આ વાહક છે. પછી વચ્ચેની વસ્તુ નથી ખબર. જ્યારે આ શોધાણી ત્યારે આ વસ્તુ પણ વચ્ચે આવી કે બંનેનું ક્લાસિફિકેશન, ત્રણેયનું ક્લાસિફિકેશન બંને વચ્ચેના ઉર્જા ગેપના આધારે હોય છે. જેમ જેમ આપણે સ્ટડી થતી ગઈ, જેમ એટમ શોધાણો, પછી ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની વેલેન્સ કક્ષા, એમાં જે ઇલેક્ટ્રોન હોય, પછી આ બધું શોધાણું. ત્યારે પહેલાં તો એમના આપણે તુક્કા મારતા, એટલે તુક્કા એટલે જે કન્ડક્ટ કરે એ વાહક, કન્ડક્ટ ન કરે એ અવાહક. વચ્ચેની વસ્તુ આપણને ખ્યાલ હતો નહીં. ચાલો, કોપર, લોખંડ, એલ્યુમિનિયમ, સોડિયમ, આ બધા શું છે? વાહક છે, કે જેની કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એ બંને એકબીજા ઉપર શું કરી નાખ્યા છે? ઓવરલેપ, ઉપર ચડી ગયા. હવે જો આ ઇલેક્ટ્રોન છે એને કન્ડક્શન થવું હોય એટલે એ આરામથી થઈ શકે. હું ત્યાં વિદ્યુત પ્રવાહ આપીશ તો અહીંથી આમ જવા જ મળશે, બરાબર છે. ઓછા વોલ્ટેજમાં જ તે પોતે ઇલેક્ટ્રોન વહવા મળશે, બરાબર. પરંતુ જ્યારે મારે આપવું હોય આમાં, આ શું છે?
અવાહક છે. અવાહક. અવાહકમાં કોણ કોણ આવે? કાર્બન, પછી લાકડું, પછી ડાયમંડ, એ બધા શેમાં આવે? અવાહકમાં. બરોબર છે. લાકડું, આ બધાને હું છે ઉર્જા આપું ત્યાં સુધીમાં શું થાય? લેટિસ તૂટી જાય. જેમ કે તમે જોવો છો લાકડું સળગી જાય, એ પોતાનું કન્ડક્શન ન થાય, પરંતુ એ પોતે ડિસ્ટ્રોય થઈ જાય, એટલે કે ખતમ થઈ જાય. બરાબર છે. કેમ કે એની લેટિસ ઉર્જા એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા કરતાં ઓછી છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધીમાં ઓલાની ઉર્જા ઓછી છે, લેટિસની ઉર્જા, ત્યાં સુધીમાં પોતે જ તે સળગી ગયું હોય છે અથવા ડિસ્ટ્રોય થઈ ગયું, તૂટી ગયું હોય છે. બરોબર છે. તો અહીંથી આ ઇલેક્ટ્રોન પહોંચી જ નહીં શકે અહીંયા, કેમ કે એની ઉર્જા 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં વધારે છે. એ પહોંચી જ નહીં શકે. માત્ર આને અવાહકમાંથી વાહક બનાવી શકાતું નથી. પરંતુ આમાં વસ્તુ અલગ છે. એ વસ્તુ એ છે કે પોતે સેમિકન્ડક્ટર પોતે તો અવાહક છે, પરંતુ એટલે કે તાપમાન ન આપ્યું ત્યાં સુધી અવાહક હોય, પરંતુ જ્યારે હું એને તાપમાન આપીશ તો શું થશે? વાહક થઈ જશે. એટલે કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ આપીશ ત્યારે ઇલેક્ટ્રોન સીધો અહીંથી અહીંયા જમ્પ મારશે. તો આના આધારે આપણે ક્લાસિફાય કરી શકીએ કે જે મેં ધાતુ લીધેલી છે એની જો એનર્જી બેન્ડ ગેપ 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં મને વધારે મળે છે તો એ શું વસ્તુ છે? અવાહક છે. જો એની બેન્ડ ગેપ કાંઈ છે જ નહીં, એટલે કે બંને એકબીજા પર ઓવરલેપ છે, તો એ વાહક છે. તો એના આધારે તમારે ક્લાસિફાય કરવાનું આખું થિયરી. બરાબર છે. જ્યાં આપણે હવે એમ જ વિચારવાનું કે હવે આપણે એઝ અ સાયન્ટિસ્ટ હવે શોધાઈ ગયું છે કે વાહક શું કામ વાહક છે, અવાહક શું કામ અવાહક છે, અને સેમિકન્ડક્ટર શું કામ સેમિકન્ડક્ટર છે. તો એના આધારે આપણે થિયરી આખી લખવાની. બરાબર છે. સમજાણું? ચાલો આગળ વધીએ. જે મેં બધું કીધું વાહક, અવાહક ને સેમિકન્ડક્ટરનું આ જે ગ્રાફ દોર્યા એ રીતના લખવાનું. પાછું 2 માર્કમાં પૂછાઈ શકે કે બેન્ડ ગેપ થિયરીને આધારે વાહક, અવાહક ને સેમિકન્ડક્ટર સમજાવો. બરાબર છે. તો પહેલો પોઈન્ટ છે વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ ઓવરલેપ થઈ જાય છે. કેમાં? વાહકમાં. બરાબર છે. વાહકમાં થઈ જાય છે. પછી નો બેન્ડ ગેપ. બેન્ડ ગેપ હતો નહોતો, ઉર્જાનો કોઈ ગેપ જ નથી, ત્યાં એને કન્ડક્શન થવું તો થઈ જાય તરત. પછી ઇલેક્ટ્રોનને વહન કરવા માટે ફ્રી મુક્તતા ગમે તેમ થઈ શકે. એને ખાલી હું વિદ્યુત પ્રવાહ આપું, ફ્લો આપું, ત્યાં એ પોતે મુક્ત રીતને ગતિ કરવા મળશે. એ ફ્રી છે અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. બરાબર છે. પછી અવાહકનું લખવાનું. અવાહકમાં શું છે? 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં વધારે ગેપ છે. લેટિસ ઉર્જા કેવી છે? વધારે છે બેન્ડ ગેપ કરતાં. લેટિસ ઉર્જા ઓછી છે. બેન્ડ ગેપ એટલે કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં, જો આને કેટલું આપવું પડે? 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં વધારે આપવી પડે ઉર્જા. બરોબર છે. હવે હું જ્યારે 3 ઇલેક્ટ્રોવોલ્ટ આપવા જઈશ ત્યાં સુધીમાં એની લેટિસ ઉર્જા એની કરતાં કેવી છે? ઓછી છે. ઓછી છે. એ 3 ઇલેક્ટ્રોવોલ્ટ પહોંચતો જઈશ ને ત્યાં સુધીમાં લેટિસ શું થઈ જશે? તૂટી જશે. બરાબર છે. આ રીતનું છે. પછી જો આ મેઇન પોઈન્ટ છે, આ 2માં લખવાનું થશે. આમાં અવરોધકતા 10⁻11 ઓહમ મીટર જેટલું વધારે છે. અવરોધકતા એટલે અવરોધ. ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે આટલો 10⁻11 જેટલો અવરોધ એને મહેસૂસ થાય છે. બરાબર છે. અને એનું કન્ડક્શન કેવું છે? 10⁻11. અવરોધકતા 10⁻11 અને કન્ડક્શન 10⁻11. હવે જો આમાં જોવા જેવું એ છે કે કન્ડક્શન એટલે કે અવરોધકતા અને આ શું છે? કન્ડક્શન. બરાબર છે. એ બંને એકબીજાનું શું હોય? વ્યસ્ત હોય. જેટલી અવરોધકતા વધારે એટલું કન્ડક્શન ઓછું, વાહકતા ઓછી. આ શું છે? અવરોધકતા. આ શું છે? વાહકતા. જેટલી અવરોધકતા વધુ એટલી વાહકતા ઓછી. તો આ 10⁻11 છે.
બરાબર છે. તો આ શું થશે 10⁻11. એનું ઉલટાઈ જાય. સિગ્મા ચલે છે 1/ρ. તો ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની 10⁻11. તો ઓલી યાદ રહી જાય 10⁻11. બરાબર છે. તો વાહકતા એ અવરોધકતા ઉપર આધારિત છે. જો 10⁻11 હોય તો વાહકતા 10⁻11 હોય. બરાબર છે. ચાલો, Eg સેમિકન્ડક્ટરની કેટલી છે? 1 ઇલેક્ટ્રોવોલ્ટ. હું જ્યારે 1 ઇલેક્ટ્રોવોલ્ટ આપીશ ત્યારે એ પોતે ઇલેક્ટ્રોન છૂટો પડી જશે. જ્યારે ઉષ્મા આપશું ત્યારે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન મૂવ કરી જશે. એની અવરોધકતા કેટલી છે? 10⁻5 થી 10⁶ ઓમ ઇન્ટુ મીટર. એટલે એ જો વેરી થાય છે 10⁻5 થી 10⁶. એની અવરોધકતા 10⁻5 સુધી હું એને ઘટાડી શકું. એની અવરોધકતાને હું 10⁻5 સુધી ઘટાડી શકું. એટલે કે ઓછી કરી શકું, જેથી એ વધુને વધુ ઇલેક્ટ્રોનને વહન કરવા દે. અવરોધકતા જેટલી વધારે એટલો એનું અડચણ વધારે થાય. બરાબર છે, વહવા માટે. પરંતુ જ્યારે હું શું કરું? અવરોધકતા ઓછી કરવા જાઉં, કઈ રીતના થશે એ આપણે જોઈએ. એક રિલેશન છે અવરોધકતાનો, કે વાહકતામાં આપણે જોઈ ગયા છીએ અવરોધ કેમ શોધવો, તાપમાન ઉપર આધારિત. એમ સેમિકન્ડક્ટરમાં શું છે એના વિશે આપણે વાત કરશું. તો આમાં 10⁻5 થી 10⁶ સુધી, એટલે કે હું એને ઘટાડી શકું તો કંડક્શનમાં પણ વધારો થાય. 10⁻5 સુધી અવરોધકતામાં ઘટાડતો હોઉં તો વાહકતામાં શું થાય? 10⁵ જેટલો વધે અને 10⁻6 જેટલો ઘટી જાય. બરાબર છે. આ રીતના છે. તો આ રીતના તમને 2 માર્કની થિયરી પૂછાઈ શકે. બરાબર છે. ચલો આગળ વધીએ. જો આ આપણે ભણી ગયા અવરોધ. R = ml/n² tau a. આ ક્યાંથી જોયું હતું? R = R0 × 1 + alpha delta t. વાહક આપણે જ્યારે આગળના યુનિટ ભણતા ને, અવરોધ વાળું ચોથું યુનિટ, ચોથા યુનિટમાં આપણે ભણી ગયા કે અવરોધનું તાપમાન, અવરોધ એ તાપમાન ઉપર આધારિત છે. જેટલું હું વાહકમાં તાપમાન વધારતો જઈશ એમ એની અવરોધકતા એ વધતી જશે. શું થાય? વધતી જશે. આ જે છે ને, આ m/n² tau એ શું છે? ρ છે. ρl/a. આ અવરોધનું સૂત્ર. કોઈ પણ વાહકનો સળિયો લીધો હોય એ લંબાઈનો ને એ ક્ષેત્રફળનો. બરાબર છે. તો એની કાંઈક અવરોધકતા હોય, એ અવરોધકતા ઉપર આધારિત છે એનો અવરોધ. હવે આપણે વાત કરી ગયા હતા કે જેટલું હું તાપમાન વધારતો જઈશ ને એમ આની અંદર છે ને અણુઓ હોય છે. બરાબર છે, મોલેક્યુલ્સ છે. એ શું થતા હોય? વાઇબ્રેટ થતા હોય. તાપમાન વધારતો જઈશ ને એટલે આ શું છે? ટાઉ. ટાઉ શું છે ખબર? રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમ એટલે શું થાય? રિલેક્સેશન શું લખીએ? રિલેક્સ. હા બરાબર છે. ટાઈમ. જો હું અહીંથી આમ દોડતો હોઉં, બરાબર છે, અને બહુ બધા માણસો આવી જાય આજુબાજુ, તો હું આમથી આમ મૂવ કરી શકું નહીં. કેમ કે વાઇબ્રેશન વધી ગયું. ઓલું આ બાજુ આવે છે, ઓલું આ બાજુ આવે છે, ઓલું આ બાજુ આવે છે, તો અથડામણ કેવી થાય? વધી જાય. તો મને આરામ કરવાનો ટાઈમ મળે નહીં. અને મારો મુક્તતાના અંશો કેવા થાય? ઘટતા જાય. મુક્તતાના અંશો ઘટતા જાય. મારે આમ જવું છે પરંતુ ઓલો આમ આવે છે. જેટલું હું તાપમાન વધતો જઈશ ને તો આ રિલેક્સેશન ટાઈમ કેવો થતો જશે? ઘટતો જશે. રિલેક્સેશન ટાઈમ ઘટતો જશે. કેમ કે મુક્તતાના અંશો એ પણ ઘટતા જશે. એટલે કે હું આમથી આમ જઈ જ નહીં શકું કે મને રિલેક્સ કરવાનો પણ ટાઈમ મળતો નથી. આ આપણે ભણી ગયા છીએ પરંતુ રિવાઇઝ કર્યું મેં. બરોબર છે. તો આના કારણે છે ને મારા મુક્તતાના અંશો ઘટતા જશે. આ જે છે ને ટાઉ એ શું થાય છે? ઘટતું જાય છે. જેમ તાપમાન વધતો જાવ
તો એને સમય જ નથી મળતો ક્યાંય ઊભો રહેવાનો, બરાબર. તો આ ટાઉ ઘટતો જાય તો અવરોધ શું થાય? વધતો જાય. આર વધતું જશે ને ટાઉ ઘટતું જશે. આના કારણે વાહકમાં અવરોધ તાપમાન વધવાથી શું થાય? વધતું જાય. અવરોધ તાપમાન વધવાથી વધતું જાય. આ સૂત્ર, આ જે છે, આ પોઈન્ટ મેં સમજાવ્યું, બંનેનો તફાવત સમજાવું છું, એ પૂછાઈ શકે. હવે જો સેમિકન્ડક્ટરમાં અલગ થશે. સેમિકન્ડક્ટરમાં સાવ અલગ થશે. કઈ રીતના થશે ને હું સમજાવું છું. R બરાબર ml upon n સ્ક્વેર ટાઉ a. બરાબર. ચાલો અહીંયા શું થશે એ જોઈએ આપણે. અહીંયા શું થતું હતું? આ ઘટતું હતું, બરોબર છે. હવે જો અવરોધ છે ને, આમાં સેમિકન્ડક્ટરમાં શું થશે ખબર? આપણે સેમિકન્ડક્ટરનો ટુકડો લીધો, આ એક મેં ટુકડો લીધેલો છે. હું જેમ તાપમાન વધારતો જઈશ એમ આ n ઇલેક્ટ્રોન છે ને, આ બધા ઇલેક્ટ્રોન, આ n ની સંખ્યા, n એટલે શું છે ખબર? ઇલેક્ટ્રોનની સંખ્યા પર યુનિટ વોલ્યુમ, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જ્યારે ટાઉની વેલ્યુ છે ને, તાપમાન વધારતા ઘટતી જશે ને, ત્યારે અહીંયા છે ને n ની વેલ્યુ એવી ને એવી જ રહે. n ની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે, અચળ રહે. પરંતુ અહીંયા જ્યારે હું તાપમાન વધારતો જઈશ ને, આપણે આમ વિધું કે જોયું કે જ્યારે હું તાપમાન વધારીશ તો શું થશે? વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છટકીને કન્ડક્શન બેન્ડમાં, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ? વધતી જાય ને, ગતિ કરવા માંડે. કન્ડક્શન બેન્ડ એટલે શું? કે વહન કરવા માટેનું એક બેન્ડ છે. તો ઇલેક્ટ્રોનની કેવી સંખ્યા થઈ? વધતી ગઈ. એ છૂટા પડે છે, તો સંખ્યા કેવી થાય છે? વધતી જાય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. હવે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બહુ વધતી જાય, કેમ કે તાપમાન જેટલું વધારતો છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે. એટલે આ જે છે ને, આને શું કરશે? ઓવરકમ કરશે. શું કરશે? ઓવરકમ. શું કામ ઓવરકમ કરે? કે આની વેલ્યુ આના કરતા વધારે છે, આની વેલ્યુ આના કરતા વધતી જાય છે. તો આને શું કરશે? આ બેલેન્સ કરશે, અથવા તો વધારે પણ મળી જાય, બરોબર છે. તો આ જે છે છેદ, એ કેવો થશે? વધતો જશે. છેદ વધતો જશે એટલે અવરોધ કેવો થશે? ઘટશે. કેમ કે n ની વેલ્યુ વધે છે. એટલે કે અહીંયા કાંઈક અલગ જ થાય છે. તાપમાન વધારતા સેમિકન્ડક્ટરની અવરોધ ધકતા અને અવરોધ એનો ઘટતો જાય છે. આટલે આપણે તાપમાન, આ જે સેમિકન્ડક્ટર છે એનો ઉપયોગ આપણે ઘણી વસ્તુમાં અત્યારે કરવા માંડ્યા છીએ. કેમ કે જ્યારે તાપમાન વધી જાય અને ત્યારે પણ સારું વર્ક કરીને આપે એ એક ને એક માત્ર આ છે. આની જો આનો ઉપયોગ કરેલો હોય અમુક વસ્તુઓમાં, તો આનો તાપમાન વધતા તો એ શું થઈ જાય? એનો વર્ક ઘટાડી દે, બગડી પણ જાય વસ્તુ. પરંતુ આના ઉપયોગ કરવાથી બગડશે નહીં, અમુકનું સારું રિઝલ્ટ આપશે. સમજાણું? આટલા માટે આનો ઉપયોગ મોબાઈલમાં થાય છે. સમજાણું? હજી ઘણા એના એડવાન્ટેજીસ છે. એમાંનો એક એડવાન્ટેજ આ છે, બધી ચીપ ને બધું પ્રોડક્શન સેમિકન્ડક્ટર મટીરિયલ્સમાંથી જ થાય છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. સેમિકન્ડક્ટરના ગુણધર્મો. જો મેં કીધું હતું કે સિલિકોન અને જર્મેનિયમ અલગ અલગ ઉર્જા સ્તરો છે, બરાબર. તાપમાન વધારતા અવરોધ ઘટશે, મેં વાત કરી દીધી. તો આ બધું લખવાનું સાથે. સેમિકન્ડક્ટરના ગુણધર્મો પૂછ્યા હોય કે સેમિકન્ડક્ટરના ગુણધર્મો લખો, 2 માર્કમાં પૂછ્યું હોય, આ બધું બોર્ડ માટે જ કરાવું છું. બાકી બીજી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધું પૂછાય નહીં. બોર્ડ માટે જ તે આ વસ્તુ છે. 2 માર્કની બધી થિયરી પૂછાઈ શકે. કેટલા માર્કનું છે આ વેઇટેજ આ એક્ઝામનું, આ યુનિટનું? આઈ થિંક 9 માર્કનું છે, બરાબર છે. એમાંથી 2 તો થિયરી તો હશે જ, તે લખીને રાખો, બરાબર છે. તાપમાન વધારતા અવરોધ ઘટશે. પછી ઇમ્પ્યોરિટીઝ વધારતા ઉમેરતા વાહકતા બદલાશે. એટલે મેં વાત કરી કે હું એની સાથે બીજી કોઈ છે ધાતુ
સેમી કન્ડક્ટર બીજો સેમી કન્ડક્ટર છે એની સાથે એટેચ કરી દઉં, એટલે કે બેને ભેળવી નાખું, તો એની વાહકતા બદલાઈ શકે. એ મેં વાત કરી. એટલે આ ઇમ્પ્યોરિટીઝ ઉમેરતા વાહકતા બદલાશે. ચાલો, આવર્ત કોષ્ટકમાં એ કેટલામું ગ્રુપ છે? ચોથું ગ્રુપ છે. બરાબર છે, ચોથું ગ્રુપ છે. આવર્ત કોષ્ટકમાં તમે જુઓ, આખું આવર્ત કોષ્ટક છે, એમાં જે ચોથું ગ્રુપ જે દર્શાવે છે એ બધા સેમિકન્ડક્ટર છે. ઓકે, અહીંયા વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન અને હોલ. હવે જો મેઇન વસ્તુ આવે છે, ઇલેક્ટ્રોન અને હોલ. ઇલેક્ટ્રોન અને હોલ, આ હોલ વસ્તુ છે ને એની પછીની સ્લાઇડમાં આપણે સમજશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે ને, સમજવો બહુ જ જરૂરી છે. બરાબર છે, આનાથી અલગ છે સૌ. ફોરબિડન ગેપ ક્યાંથી ક્યાં હશે? 0.1 to 3 ઇલેક્ટ્રોવોલ્ટ. મેં કીધું હતું ને 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં ઓછી હશે. ઓકે, આ સિલિકોન અને આ બીજું જર્મેનિયમ, આ બંનેનું તમને આપેલું છે બેન્ડ ગેપની ઉર્જા. આટલી ઉર્જા આપીશ તો એટલે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ મારીને પોતે કન્ડક્ટ કરશે. એટલે 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ મારે એને ખાલી આપવાના થશે. ઓકે, એટલું આ બે લખવાનો આલેખ દોરવાનો અને આ બધા ગુણધર્મો લખવાના, સેમિકન્ડક્ટરના ગુણધર્મો. ચાલો આગળ વધીએ. હવે આવ્યો આપણો હોલ. ઓકે, કન્સેપ્ટ ઓફ હોલ ઇન સેમિકન્ડક્ટર્સ. હોલનો કન્સેપ્ટ આપણો આખો સમજી જઈએ. ઓકે, ચાલો, સિલિકોનની આખી પ્લેટ છે, એટલે કે સિલિકોનની આખું ધાતુ ક્રિસ્ટલ. મેં કીધું ને આખા સોલિડ હોય તો અંદર ક્રિસ્ટલાઇઝ બધા ગોઠવાયેલા હોય, એમાં અલગ અલગની રચના હોય. કાંઈ એટમ કાંઈ એક પેટર્નથી જ બધાના માટે અલગ અલગ પેટર્ન હોય. એફસીસી, બી, પછી સેન્ટ્રલ ક્યુબિક, એ બધા અલગ અલગ માટે અલગ અલગ એને રચનાઓ હોય છે. આપણે ધારો કે આ રીતના ગોઠવાયેલા છે સિલિકોનમાં. હવે જ્યારે હું એને વિદ્યુત પ્રવાહ આપીશ ત્યારે એમાંથી શું થશે? ઇલેક્ટ્રોન છે ને, આ જે ઇલેક્ટ્રોન એ છટક્યો, ઇલેક્ટ્રોન ગયો. ક્યાં ગયો? આ બાજુ. કેમ કે ધન વીજભાર તરફ એ શું થાય? આકર્ષાય. બરાબર છે, ધન વીજભાર તરફ આકર્ષાય. ત્યારે અહીંયા જે છે ને વેકેન્સી રચાશે. આપણે એને ભૂરા કલરથી જ દર્શાવીએ. આ આપણી પહેલી વેકેન્સી. બરોબર. પછી આ જે વેકેન્સી રચાણી ને એને ફિલ કરવા માટે આ જે ઇલેક્ટ્રોન હશે, આ ઇલેક્ટ્રોન એ અહીંયા આવશે. સમજાણું? સમજાણું? પછી આઈનો જે ઇલેક્ટ્રોન હશે ને, આઈનો ઇલેક્ટ્રોન એ પણ છૂટો પડ્યો હશે, તો ન્યા પણ એક વેકેન્સી હશે. અને આ જે ઇલેક્ટ્રોન છે એ ન્યા વેકેન્સી પૂરવા અહીંયા આવશે. સમજાય છે? અને આઈનો ઇલેક્ટ્રોન ક્યાં વયો જશે? વહન કરશે. સમજાણું? પછી આ જે અહીંયા અહીંથી છૂટો પડેલો જે ઇલેક્ટ્રોન છે ન્યા શું રચાશે? હોલ. એની બાજુનો જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? એને ફિલ કરશે. સમજાય? પછી પાછી અહીંયા શું રચાશે? વેકેન્સી. એને પાછું આ ફિલ કરશે. જોવા જેવું હોય છે. તમને શું દેખાય છે? ઇલેક્ટ્રોનની દિશા ક્યાં દેખાય છે તમને? આ તરફ. હોલની દિશા કઈ બાજુ દેખાય છે? વેરી ગુડ. કઈ બાજુ? વેરી ગુડ, વેરી ગુડ. હોલ આ તરફ ગતિ કરે છે, હોલ આ બાજુ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે ને, હોલ આ તરફ ગતિ કરે છે. હવે જો ઇલેક્ટ્રોન વડે મળતું વિદ્યુત પ્રવાહ એ કેમ હશે? વિરુદ્ધ દિશામાં હોય ને. અને યાદ રાખજો કે હોલનો પણ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની દિશામાં જ હશે. એટલે કે ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહની દિશામાં જ હશે. કેમ કે જો ઇલેક્ટ્રોનનું છે ને મોબિલિટી અને દળ એ આના કરતાં ઓછું હોય છે. એટલે આનો જે વિદ્યુત પ્રવાહ હશે હોલનો પણ એ જ દિશામાં હશે. ઇલેક્ટ્રોનનું અને વિદ્યુત પ્રવાહ, એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ અને હોલનો વિદ્યુત પ્રવાહ પણ બંને પણ એક જ દિશામાં હશે. તો આપણને અહીંયા ટોટલ વિદ્યુત પ્રવાહ શું મળે? I બરાબર E પ્લસ H. હજી જો આને સમજાવવા માટે એક ઉદાહરણ તમને સમજાવી દઉં કઈ રીતનું છે.
આ ભાઈ છે ને એ વેગન ફૂડ વેચે છે. શું વેગન એટલે સમજાય છે? વેગન એટલે દૂધની પ્રોડક્ટ સિવાયનું, બરાબર, પ્લાન્ટ બેઝ જેટલા પ્લાન્ટ આવે ને, વેગન ફૂડ વેચે છે. એટલે આપણે દરિયા કિનારે બેઠા હોય ને, મોજ કરે છે, આપણે આમ કરીને ટોપો પહેરીને બધું વેગન ફૂડ ખાય છે, બરાબર છે. અહીંયા એક ભાઈ બેઠા છે, અહીંયા પણ ભાઈ બેઠા છે. હે, હાલો બેન રાખીએ. આ બધા બેઠા છે. હવે ભાઈને અહીંયા શું છે ખબર, વારા છે, લાઈન બાય લાઈન. આને ઊભું થવાનું ત્યારે જ આનો વારો આવશે, બરાબર. તો આ ભાઈ છે ને ઊભા થયા, ભાઈ મારે વેગન ફૂડ ખાવું છે, તો મને આ વસ્તુ આપો. તો આ એક ઓર્ડર દીધો, બરાબર. તો બીજા જો આ જે છે આ ભાઈ અહીંયા શું રચાણી, વેકેન્સી રચાણી. આ ભાઈ વયા ગયા છે, તો આનો વારો આવે એ માટે શું કરશે, અહીંથી અહીંયા આવશે. તો વેકેન્સી ક્યાં ગઈ? હે, અહીંયા પાછું હોલ આવી ગયો. એટલે વેકેન્સી કઈ બાજુ ગતિ કરશે? જમણી બાજુ. અને ઇલેક્ટ્રોન એટલે કે માણસ ડાબી બાજુ, બરાબર. માણસ અહીંયા આવતો જશે એક પછી એક, અને વેકેન્સી મૂવ થતી જશે. પછી આ ભાઈ અહીંયા આવશે અને આ ભાઈ અહીંયા વેકેન્સી રચશે, બરાબર. તો આ રીતના કન્સેપ્ટ છે આખો. જે હોલ છે એ આમ ગતિ કરશે ને ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. બંનેના વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હશે. હવે હું આવી ગયો છું પાછો વેગન ફૂડ ખાઈને. આવું છે, સમજાણું? તો આ તમને લખવાનું થશે. ઓકે, કન્સેપ્ટ ઓફ હોલ ઇન સેમિકન્ડક્ટર, એટલે કે હોલ વિશે સમજાવો એમ કીધેલું. ચલો, ઇલેક્ટ્રોન. હવે જો સેમિકન્ડક્ટરમાં શું થશે, ઇલેક્ટ્રોન જે છે એ હોલમાં જવા મળશે, સોરી કંડક્શન બેન્ડમાં જવા મળશે. આ શું થયું? આમ થયું. આ શું થયું? અહીંયા જે ખાઈ જાય છે એ પોતે શું કરે છે? કન્ડક્શન કરે છે. આમ જાય છે ને કન્ડક્શન. ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? કન્ડક્શન બેન્ડમાં. અને વેલેન્સ બેન્ડમાં કોણ જાય છે? હોલ. આ કન્ડક્શન બેન્ડ છે આપણો. આ શું છે? વેલેન્સ બેન્ડ. આ બાજુ વેલેન્સ બેન્ડ છે, આ બાજુ કન્ડક્શન બેન્ડ છે. જેટલા આ બાજુ વયા ગયા એ શું છે? બધા કન્ડક્શન બેન્ડમાં કોણ જાય છે? ઇલેક્ટ્રોન જાય છે. આ ભાઈ ઇલેક્ટ્રોન છે. અને આ જે ખાલી જગ્યા એ શું છે? હોલ છે. હોલ કેમાં જાય છે? વેલેન્સ બેન્ડમાં જાય છે. અને ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે. તો સેમિકન્ડક્ટરમાં શું જોવા મળ્યું કે હોલ એ વેલેન્સ બેન્ડમાં અને ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જવા માંડ્યા. એટલે ઇલેક્ટ્રોન જે આમ જશે એટલે અહીંયા હોલ રચાશે. ઇલેક્ટ્રોન આમ ગયો જમ્પ મારીને, અહીંયા હોલ રચાણો, બરાબર. ઇલેક્ટ્રોન જમ્પ મારીને હોલ રચાશે. સમજાણું? આ રીતની પ્રોસેસ છે. આ મેં સમજાવી દીધું કે IH અને IE બંને એક જ દિશામાં હશે. આ જમ્પ મારી આ બાજુ જાય અને હોલ આ બાજુ જશે. ઇલેક્ટ્રોન આ બાજુ છે ને હોલ આ બાજુ જશે. બધા સિલિકોનનો આખી પ્લેટ બનાવેલી છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન પસાર થશે એટલે કે આખો ઇલેક્ટ્રોન આ બાજુ જશે ધન વીજભાર તરફ, અને આ હોલ આ બાજુ. એટલે કે આને હવે જો હોલ છે ને એને આપણે વિચારીએ છીએ ધન વીજભાર. જો આ જે હોલ છે એ કઈ તરફ જાય છે? નેગેટિવ તરફ. આ નેગેટિવ છે અને આ પોઝિટિવ. ઇલેક્ટ્રોન તો પોઝિટિવ તરફ જ જાય. પરંતુ જ્યારે પોઝિટિવ એ નેગેટિવ, એટલે કે આ હોલ છે એ નેગેટિવ તરફ જાય છે, તો એને એવું ધારવામાં આવે છે વર્ચ્યુઅલ છે, સાચું નથી. આ હોલ છે એમને પોઝિટિવ લેવામાં આવેલો છે, પરંતુ એ ઇમેજનરી છે, ઇમેજનરી કન્સેપ્ટ છે, બરાબર. કેમ કે આ બાજુ ઇલેક્ટ્રોન જાય તો આ બાજુ જે જતો હોય શું પોઝિટિવ હોય છે એવું એને ધારવામાં આવેલું છે. તો બધા ઘણા સ્ટુડન્ટ એ ભૂલ કરતા હોય છે કે આ હોલ છે એ પોઝિટ્રોન હશે અથવા તો પ્રોટોન છે. એવું નથી, એવું છે નહીં. ચલો,
પ્યોર સેમિકન્ડક્ટર લઈશ ને ત્યારે હોલની સંખ્યા જેટલી હશે એટલી ને એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે એટલા ને એટલા હોલ ઉત્પન્ન થશે. હોલના ગુણધર્મો નીચે મુજબ છે. તે પોઝિટિવ વિદ્યુત ભારની જેમ વર્તે છે, યાદ રાખજો, છે નહીં, પોઝિટિવ વિદ્યુત ભારની જેમ વર્તે છે, કેમ કે એ ધન આ ઋણ વીજભાર તરફ ગતિ કરે છે, એટલે કે વર્તે છે નહીં એવું સાબિત થયું નથી. તેનું દળ ઇલેક્ટ્રોન કરતા વધુ હોય છે. શું કામ? હજુ આ ઇલેક્ટ્રોન છે ને આ બાજુ ગતિ કરશે ને ત્યારે જો ઇલેક્ટ્રોન આમ ગતિ કરે ને ત્યારે તો હજી હોલ ત્યાં આ બાજુ ગતિ કરવાની શરૂઆત કરશે. તો ઇલેક્ટ્રોનની જે ગતિ છે ને એ હોલની ગતિ કરતા કેવી હશે? ઓછી હશે. હોલની ગતિ કેવી હશે? ઓછી હશે. ઇલેક્ટ્રોન પહેલા મૂવ કરે અને હોલ પછી રચાય તો વધારે ગતિવાળું કોણ? ઇલેક્ટ્રોન. બરાબર. ઇલેક્ટ્રોનનું દળ એનું કારણ એ છે તેનું દળ એ ઇલેક્ટ્રોન કરતા વધુ છે. તો જેનું દળ વધારે એ શું થાય? ભારે હોય તો વધારે, હલકો હોય તો ધીરેથી ઊભો થઈને વયો જાય. બરાબર. તો ઇલેક્ટ્રોનને જવા માટે વાર લાગે અને ભારે માણસને ઊભા થતા વાર લાગે. ઇલેક્ટ્રોન જલ્દી જઈ શકે ને ભારે ધીમે ધીમે જઈ શકે. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ એનું દળ ઇલેક્ટ્રોન કરતા વધુ છે એટલે એ જઈ શકતો નથી. ઇલેક્ટ્રોન કરતા તેની મોબિલિટી ઓછી છે. મોબિલિટી એટલે શું થાય ખબર? મોબિલિટી એટલે ગતિ કરવા માટેની મુક્તતા. એ જલ્દી મૂવ કરી શકશે. કોની કરતા? ઇલેક્ટ્રોન છે એ વધારે મૂવ કરી શકશે, પરંતુ હોલ છે એ ઓછી ગતિ કરી શકશે. એની મોબિલિટી કેવી છે? ઓછી છે. કેમ કે એનું દળ વધુ છે. સમજાણું? મોબિલિટી યાદ રાખજો. મોબિલિટી શબ્દ કે ઇલેક્ટ્રોન કરતા તેની મોબિલિટી ઓછી છે. એની ઉપરથી જ યાદ આવી જાય કે એનું વજન વધુ હશે. જે જાડીઓ હોય એને ગતિ કરવામાં, એટલે કે એની મોબિલિટી ઓછી હોય. આ રીતના યાદ રાખી દેવાનું. આ એક કાલ્પનિક વિદ્યુત ભાર છે. આ વસ્તુ લખવી પડશે. આ કન્સેપ્ટ જો આ વસ્તુ લખીને તો તમારા પોઝિટિવ પોઈન્ટ જે જોવાવાળો હશે એને એમ સમજાઈ જશે કે આ અસલી ફિઝિક્સ ભણીને આવ્યો છે. બરાબર છે. બીજા બધા શું લખે? પોઝિટ્રોન છે, પ્રોટોન છે. બરાબર છે. આ એક કાલ્પનિક વિદ્યુત ભાર છે નહીં. બરાબર. સમજાણું? તો આજે એટલું હતું. કાલે આપણે મળશું. કાલે રજા છે. ઓકે, મળીએ પછી.